હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર ફરી એકવાર સ્વાગત કરું છું આજના તમારા ધમાકેદાર લેક્ચરમાં. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો બીજો પાર્ટ જોવાનો છે. કેટલામો પાર્ટ? બીજો પાર્ટ. કેટલામું ધોરણ? 9મું ધોરણ. કયું ચેપ્ટર? સંખ્યા પદ્ધતિ. કેટલામું ચેપ્ટર છે ભાઈ? તો કે પહેલું ચેપ્ટર, આપણું પહેલું ચેપ્ટર. કયું? તો કે કાલ શરૂઆત કરી હતી સંખ્યા પદ્ધતિ. હજી જેણે શેર નથી કર્યું શેર કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલી ગયા છે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે બુધવારથી એટલે કે આવતીકાલથી લાઈવ લેક્ચર હું ચાલુ કરીશ આ ચેનલમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે. એટલે ભૂલ્યા વિના જો તમારે લાઈવમાં જોડાવવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો. ડન જ છે, ફાઇનલ છે. ચેનલ ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરી નાખો. નીચે ચલો સબસ્ક્રાઈબનું બટન દેખાતું હોય છે, દબાવી દે. બાજુમાં બેલ આઇકન દબાવવાનું, દબાવી દે. નોટિફિકેશન મળ્યા રહીએ. લાઈવ લેક્ચર જે ફ્રી ઓફ છે એમાં તમે જોઈન્ટ થઈ શકો. બરાબર છે? ઓકે, શરૂઆત કરીએ આજના ધમાકેદાર લેક્ચરમાં. આર યુ રેડી? ફાઇનલ? તૈયાર છો ને? બધાય ટકાટકના ને? મોજમાં છો ને? લખી નાખો તો નીચે કોમેન્ટમાં કે હા રેડી રેડી. લખી નાખો કોમેન્ટમાં આઈ એમ રેડી, લખી નાખો. ડન? ફાઇનલ? લોક કરી દઈએ જાય. બસ તો જોઈ લે આજનું ચેપ્ટર ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ બીજો પાર્ટ આજ ચાલુ કરું છું. ફાઇનલ જોઈ લેજે. આગલા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો કે આગલો લેક્ચર આપણે સંખ્યા પદ્ધતિનો જ લીધો હતો. એમાં આપણે એક સંખ્યા શીખ્યા હતા. કઈ સંખ્યા શીખ્યા હતા? યાદ કર. પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા શીખ્યા હતા ભાઈ? તો કે પ્રાકૃતિક સંખ્યા. કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા? આપણે જોયું હતું. કઈ કઈ સંખ્યા? તો કે ભાઈ સંખ્યાઓ જેવી કે 1 2 3 4 5 જાય. કેટલી? ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. આ બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કીધી હતી? તો કે પ્રાકૃતિક સંખ્યા. ઇંગ્લિશમાં બોલે તો નેચરલ નંબર. એના ઉપરથી એની સંજ્ઞા શું રાખી હતી ભાઈ? એન. ચાલ રેડી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી નો હોય. આ કેવી? તો કે મોટી. આ કેવી? તો કે નાની. પણ કેવી? તો કે સૌથી નાની ને સૌથી મોટી. આ ડન થઈ ગયું, ક્લિયર થઈ ગયું. આટલું તો ભેજામાં ઘૂસી જ ગયું હતું. આ તમે લખેલું છે એટલે પાછું લખવાની જરૂર છે નય. હાલ ડન. લોક કરી દે જાય. આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાઓની. એનો સિમ્બોલ શું છે? તો કે એનો સિમ્બોલ છે એન. આપણે આવું પ્રાકૃતિક સંખ્યામાં જોયું હતું. હારોહાર આપને એ ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કેટલી? ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. ડન છે ને? લોક કરી દે જાય. ફાઇનલ ને? હાલ પ્રાકૃતિક સંખ્યા પછી કોણ આવશે? હાલ ફટાફટ કોમેન્ટમાં લખીને બોલી જ જા. પ્રાકૃતિક પછી કોણ આવશે? પૂર્ણ સંખ્યાઓ. ઇંગ્લિશમાં બોલે તો હોલ નંબર. હોલ નંબર કોને કહેવાય? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ સંખ્યાઓ જેવી કે કેવી કે? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા વત્તા શૂન્યના જથ્થાને. શું લખ્યું હતું આપણે? પ્રાકૃતિક સંખ્યા અને શૂન્યના જથ્થાને પૂર્ણ સંખ્યા કીધી હતી. સંકેત શું હતો? તો કે ડબલ્યુ. સંકેત શું હતો? ડબલ્યુ. રેડી? ડન. લોક કરી દે જાય. કેટલી છે ભાઈ? તો કે ભાઈ 0 1 2 3 4 5 ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. પછી તો કે સૌથી નાની કઈ હતી? 0. સૌથી મોટી કઈ હતી? નો હોય. ડન ને? ક્લિયર ને? ઇન્ટેલિજન્ટ તો તમે લોકો નાનપણથી જ. પૂર્ણ સંખ્યા પછી ફટાફટ શું જોયું હતું? તો કે પૂર્ણાંક સંખ્યા. ઇંગ્લિશમાં બોલે તો ઇન્ટીજર. સંકેત શું હતો? ઝેડ. ઝેડ સંકેત કોનું નામ ઉપરથી પડ્યો હતો? તો કે ઝેહલનના નામ ઉપરથી. એટલે કે ઝેહલન જર્મન ભાષા ગ્રીક ભાષાનો શબ્દ છે. એના ઉપરથી આપણે શું પાડ્યું હતું? કે ઝેહલન ઉપરથી આપણે સંકેત ઝેડ પાડ્યો તો. આમાં કોનો સમાવેશ થાય? તો કે આની વ્યાખ્યાના શબ્દો ખૂબ જ મહત્વના હતા. ક્યાં હતા? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, તેમની વિરોધી સંખ્યા અને શૂન્યના જથ્થા
સ્થાને કઈ સંખ્યા કીધી હતી? પૂર્ણાંક સંખ્યા. આવું આપણે બોલ્યા હતા, આવું તને મને બેન ખબર છે. પછી જોયું હતું કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે -3 -2 -1 0 1 2 3 4 જો જાય. ગણાય નહીં, વીણાય નહીં. પછી શું આવે? તો કે સૌથી નાની, પછી આવશે સૌથી મોટી નો હોય. હાલ ડન. કુલ કેટલી પૂર્ણાંક સંખ્યા? ગણાય નહીં, વીણાય નહીં. આ સંખ્યા પદ્ધતિમાં પૂર્ણાંક સંખ્યા શીખી લીધી. એ પછી કોણ આવ્યું હતું ભાઈ? તો કે હવે આવ્યું હતું સમમેય સંખ્યા. અમથું રિવિઝન નથી કરાવતો. આ લખાયું હતું શું કામ ખબર છે? આના ઉપરથી તમારે કંઈક વિચારવાનું હતું અને મને ખબર છે તમને વિચાર્યું હોય, નથી વિચાર્યું. એટલે જ રિવિઝન કરાવું છું કે હમણાં તો આના ઉપરથી એકબીજાનું અંદર સેટિંગ કરાવડાવવાનું છે. આ લોકોનું, આપણું નહીં. અંદર સેટિંગ કરાવડાવવાનું છે. કઈ રીતે સેટિંગ કરવાનું જોઈએ આપણે? પહેલાં સમય સંખ્યાની માહિતી મેળવી, પછી આ લોકોનું અંદર સેટિંગ કરી નાખીએ. શું હતું ભાઈ? તો કે પી પૂર્ણાંક, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક, પી પૂર્ણાંક, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. હાલ ભાઈ, પી કેવો છે? પૂર્ણાંક છે. ક્યુ કેવો છે? શૂન્યેતર. શૂન્ય સિવાયનો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ. અને જો પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય તો આને સમય સંખ્યા કહેવાય. આટલી આપણને ખબર હતી. ડન છે ને? ક્લિયર છે ને? અહીંયા સુધી જરાય કન્ફ્યુઝન ન હોવું જોઈએ. રેડી? હવે જો કનેક્શન હવે બેસે, એ વિચારવું પડે. જોજે, પ્રાકૃતિક સંખ્યા કેટલી સંખ્યા આવે? 1 થી માંડીને અનંત સુધી. આ 1 થી માંડીને અનંત સુધી તો અહીંયા છે. જો તો આ 1 2 3 4 5 ને પ્રાકૃતિક કેવી, પૂર્ણ કેવી? कन्फ्यूजन है सॉल्यूशन का पता नहीं, सॉल्यूशन जो मिले जो साला क्वेश्चन क्या था पता नहीं. पता है भाई, क्वेश्चन पता है. आ 1 2 3 4 5 ने प्राकृतिक केवी, पूर्ण केवी? तो વ્યાખ્યાનો શબ્દ જો પ્રાકૃતિક સંખ્યા વત્તા 0 લખ્યું. શું લખ્યું છે? પ્રાકૃતિક સંખ્યા વત્તા 0. શું લખ્યું ભાઈ? પ્રાકૃતિક સંખ્યા વત્તા 0. મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. જોજે, ગોલ્ડન વર્ડ્સ લખું છું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું થાય? દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. બટ શું દરેક પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા કહેવાય? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ના, નો કહેવાય. શું કામ? તો કે પૂર્ણ સંખ્યામાં 0 આવે, પ્રાકૃતિકમાં 0 આવતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. પરંતુ એક હતું જંતુ. બોલવાનું, હું પરંતુ બોલ, તમારે બોલી જ દેવાનું. એક હતું જંતુ. શું જંતુ હતું? પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ચાલ, ડન, ક્લિયર. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લે, ફટાફટ. ચાલ, રેડી? હવે બીજી વાત, બીજી અગત્યની વાત. જોજે. પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર. અહીંયા 0 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર. હવે આ બે વચ્ચે શું આવશે? દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. જોઈ લે, છે જ. પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 5 આવે. હા, આમાં 0 1 2 3 4 5 આવે. તો કે હા, તો આમાં છે બધી, તો આમાં છે. હા, ઉપરાંત વધારાનું કોણ છે? તો કે ઋણ પૂર્ણાંકો. એનો મતલબ એવો છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો અહીં હારવાર બીજું શું લખવું પડે? તો કે ભાઈ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા
નથી. જોજે રેડ પેનથી લખું છું, હાઇલાઇટ થાય એટલે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પણ દરેક પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા નથી. ભાઈ ડાયરેક્ટલી કહે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા થાય. જોઈ લે, 1 થી અનંત, અહીંયા 1 થી અનંત, તો આવું લખી શકાય ને. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પણ આનું ઊંધું શક્ય નથી. શું? દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ચાલો ડન, ક્લિયર, લોક કરી દેજે. શું કામ? તો કે પૂર્ણાંકમાં 0 આવે ને ઋણ આવે. આમાં 0 ને ઋણ ન આવે, મતલબ આને આ ન કહેવાય, આને આ કહેવાય. હાલ્ડર એવી રીતે જોજો, સેટિંગ આમાં બેહાડવાનું છે. આમાં બધું આવે, દશાંશ અપૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે. લાસ્ટ ટાઈમ કીધું તેમ એમાં કેવું આવે તો કે બધું આવે. તો અહીંયા એક જનરલ સ્ટેટમેન્ટ લખાય, જોજો. દરેક પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યા છે. પ્રાકૃતિક કે તો આવી જાય, પૂર્ણ કે તોય આવી જાય, પૂર્ણાંક કે તોય આવી જાય. વ્યાખ્યામાં જો પી પૂર્ણાંક, પીમાં પૂર્ણાંક આવી ગયું, ક્યુ શૂન્યતર પૂર્ણાંક, એમાં શૂન્યતર પૂર્ણાંક આવી ગયું. બરોબર છે? મતલબ પૂર્ણાંક આવ્યો તો આ બે તો ઇનડાયરેક્ટલી આવી જ જવાના છે. મતલબ કે સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ત્રણેયનો સમાવેશ થાય. કેનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ત્રણેયનો સમાવેશ થાય. બટ આ ઉપરાંત આમાં અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંકનો પણ સમાવેશ થાય. ચાલો રેડી, ક્લિયર? અહીંયા સુધી કંઈ દુઃખ, મેં ખાલી ગયા લેક્ચરનું રિવિઝન જ કરાવેલું છે અને એના ઉપરથી તમને કડી જોડતા શીખવાડેલી છે. આટલું બધાને આવડી ગયું છે. અહીંયા સુધી જરાય દુઃખ ન હોવું જોઈએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ શીખીએ. ચાલો રેડી? પડી ગયો સ્ક્રીનશોટ? ફટાફટ. ઓકે, હવે આગળ વિચારીએ. ભાઈ તમે લોકો જે નવા 9th વાળા મારી યારે જોડાવ છો એને ક્લિયર કટ કરી દઉં. મારી પાસે મેમ્બરશિપ યોજના ચાલુ છે કે જેમાં તમે લોકો એક્સ્ટ્રા મેથ્સની પ્રિપેરેશન કરી શકો છો. બરોબર છે? સાવ નોમિનલ ફીઝ ઉપર. બટ એના માટે મને ડાયરેક્ટ કોલ કરીને જાણ કરી શકો છો. એક્સ્ટ્રા જે મેથ્સ આગળ જે 9thમાં 10thમાં બધે આવવાનું છે, ઉપરાંત પ્રેક્ટિસ વર્ક છે, ઉપરાંત સ્વાધ્યાય પોથી છે, આ બધું એક્સ્ટ્રા વર્ક તમે એમાં કરી શકો છો મેમ્બરશિપમાં. બરાબર છે? પણ એના માટે તમે મને એક્સ્ટ્રા કોલ કરજો, હું તમને જવાબ આપીશ. મારો નંબર તમારી પાસે હશે જ, ન હોય તો લખી લેજો. 94082 આ 0 છે, 35281 નંબર યાદ રાખવાનો, ભૂલાય નહીં. અને હોમવર્ક, મતલબ હોમવર્ક એટલે શું? તો કે આજે મેં બોર્ડ ઉપર જેટલું લખાવ્યું હોય ને એકવાર લખીને મોકલી દેવાનું. એકવાર ફેરબુકમાં ને એકવાર રફ બુકમાં. ફાઇનલ ને ટોટલ કેટલી વાર થાય? 2 વાર. એકવાર ફેરબુકમાં, એકવાર રફ બુકમાં. અને બને તો ફોટાની બદલે PDF બનાવીને મોકલજો, એટલે ક્રમ જળવાઈ રહે. ફોટાની બદલે PDF બનાવો તો ક્રમ જળવાઈ રહે. બાકી તમે તમારે ફોટા મોકલો તો મને વાંધો નથી, પણ એમાં ક્રમ આડાવડો થઈ જાય, મને જોવામાં થોડી અગવડતા રહીએ. એટલે જો ટાઈમ હોય તો PDF બનાવી નાખવાની. રેડી ને? બાકી મોજ આવે જ ને? મોજ આવતી જ કાકા લાઈક મારી દે ને, ઠેંગો દઈ જ દેવાય નહીં યાર. મને મજા આવે ને, મન મજા આવે, તને મજા આવે. સબસ્ક્રાઈબનું બટન દાબી દેવાય, તમારા મિત્રોને શેર કરવાનું, કરી જ દેવાનું. ગમે હોય, હગાવાલો હોય તો એને શેર કરી દેવાનું, સ્ટેટસમાં ચડાવી દેવાની લિંક આપણી. મોજ કરો યાર. હાલો ડન. હવે તો કે હવે સમય સંખ્યા ઉપર આપણે કૂદવાનું છે ભાઈ. સમય સંખ્યાઓ જોજો, સમય સંખ્યાઓ.
ટકાટકનું ટાઇટલ. સમય સંખ્યા કહે એટલે આપણે તાત્કાલિક વ્યાખ્યા યાદ આવે. પી પૂર્ણાંક, ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક, પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખાય તો એ સમય સંખ્યા છે. આવું આપણે ભેજામાં ઘૂસી જ ગયું હોય, બરાબર છે. હું વારંવાર લખું છું કેમ કે અઘરી પડતી વ્યાખ્યા વારંવાર પૂછાતી વ્યાખ્યા. પી પૂર્ણાંક, ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક. ચાલો ડન. પી પૂર્ણાંક, ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક, આવી સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખાય તો એને સમય સંખ્યા કહેવાય. બટ હવે આવે દશાંશ અભિવ્યક્તિ. આનો જ એક પેટા પાર્ટ દશાંશ અભિવ્યક્તિ. બહુ મસ્તીનો પાર્ટ છે, ધ્યાનથી સમજવાનું છે. હાવ હેલો કહીને પાર્ટ તો આ દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 3. એક હોય શાંત દશાંશ, બીજો હોય અનંત આવૃત દશાંશ અને ત્રીજો હોય અનંત અનાવૃત દશાંશ. એક શાંત દશાંશ હોય, બીજો અનંત આવૃત દશાંશ હોય અને ત્રીજો હોય અનંત અનાવૃત દશાંશ. શાંત એટલે કોણ? તો કે જે મારી જેમ હાવ શાંત હોય, સીધો સાદો સરળ, બરોબર છે. એને કેવો કહેવાય? તો કે શાંત દશાંશ. બીજો કયો પ્રકાર થયો? અનંત આવૃત દશાંશ. હવે અનંત આવૃત કોને કહેવું? એ પ્રશ્ન થાય. પણ એ પ્રશ્ન કરતાં પહેલાં શાંતને ક્લિયર કરવો જરૂરી છે કે ભાઈ શાંત એટલે મારી જેમ કોણ શાંત છે? તો કે ભાઈ જ્યારે હું અપૂર્ણાંક સ્વરૂપે લખું છું, દાખલા તરીકે 1/5. જોજો મેં શું લખ્યું છે ભાઈ? 1/5 ભાગાકાર કરો. આ 1, આ ભાગ્યા 5, ભાગા લે નહીં એટલે પોઈન્ટ. અહીં કેટલા આવ્યા? 0. 5 2 10. શેષ કેટલી આવી ગઈ? 0. શેષ 0 આવી ગઈ. અહીંયા જો પોઈન્ટ પછી નિશ્ચિત છે, એક જ આંકડો આવ્યો એટલે આને કેટલા લખી શકાય? 0.2. હજી એક ઉદાહરણ લે. જો તું હું અહીં લખું કે ભાઈ 1/4. તો આ 1 એને ભાગ્યા 4 કેટલા આવશે? તો કે ભાઈ જો 4 2 8 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યો 0. 4 5 20. શેષ કેટલી આવી? તો કે 0 0. હવે જોજે પોઈન્ટ પછી અહીં આંકડા કેવા છે? નિશ્ચિત. દાખલા તરીકે 1/4 તો 0.25. પોઈન્ટ પછી આંકડા કેવા છે? તો કે નિશ્ચિત આંકડા છે. કેવા આંકડા છે? નિશ્ચિત આંકડા. તો કે ભાઈ જ્યારે ભાગાકારની ક્રિયા કરવામાં આવે અને ભાગાકાર કર્યા પછી પોઈન્ટ પછી જો આંકડો નિશ્ચિત મળતો હોય, મતલબ કે અમુક સંખ્યા પછી આંકડો અટકી જતો હોય, તો આવી દશાંશ અભિવ્યક્તિ છે એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. કઈ કહેવાય? શાંત દશાંશ. મતલબ કે પોઈન્ટ પછી અમુક આંકડા જાવ એટલે શેષ કેટલી આવી જવી જોઈએ? 0 0 0. હજી એક આંકડો જોઈ લે. 1/8 1/8. જોજે પોઈન્ટ આવવાનો જ છે. 8 એકા 8 કેટલા વધ્યા? 2. કેટલા આવશે? 0. હવે શું થાય? તો કે 8 2 16 કેટલા વધ્યા? 4 0. 8 5 40 0 0. શેષ 0 આવી ગઈ. હા, પોઈન્ટ પછી ફિક્સ આંકડો મળ્યો. કેટલો મળ્યો? 0.125. મતલબ કે ભાગાકારની ક્રિયા કર્યા પછી પોઈન્ટ પછી જો કોઈ નિશ્ચિત આંકડો આપણે મળતો હોય અથવા પોઈન્ટ પછી એવા આંકડા મળે કે જેથી શેષ કેટલી મળી જવી જોઈએ? તો કે શેષ 0 મળે તો આને કહેવાય શાંત દશાંશ. શું કહેવાય? શાંત દશાંશ. આલ ક્લિયર? કમ્પ્લીટ. શાંત દશાંશમાં કાંઈ તકલીફ જરાય નહીં. ઘૂસી ગયું ને ભેજામાં ઘૂસેડી જ દેજો. પણ એકાદ ભાગાકાર હું આવો કરું 1/3 1/3 કરવા દે ભાગાકાર. આ 1 આ 3 0 પોઈન્ટ. હાલો 3 3 9 1 મીંડી 3 3 9 1 મીંડી 3 3 9 1 મીંડી. એટલે ભાઈ આ તો આખી જિંદગી કરું તો મને આ જ આંકડો મળવાનો છે. જોજો હજી પાછા મીંડી આવે. 3 3 9 ટીંગ 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 હાઈલો જ જાય. મતલબ 1/3 બરાબર શું લખી શકે? તો કે 0.333333 આ ઉડાડી નાખવું.
ત્રણ 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 તન 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 હું આખી જિંદગી લખું તો પૂરું ન થાય. મતલબ કે અહીંયા પોઈન્ટ પછી કોઈ એક ચોક્કસ અંક રિપીટ થાય છે. શું થાય છે? ચોક્કસ અંક રિપીટ થાય. આને કહેવાય અનંત આવૃત દશાંશ. શું કહેવાય? અનંત આવૃત દશાંશ. કોને કહેવાય? તો કે પોઈન્ટ પછી કોઈ એક ચોક્કસ અંક રિપીટ થતો હોય તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. ડન છે ને? ક્લિયર છે ને? લોક કરી દિયા જાય ને? સારું ભાઈ. હવે તો કે આને આવડું મોટું ન લખાય, આને લખાય આમ 0.3. રિપીટ તો તગડા જ થાય છે બધાય. હાલો ડન છે. તો 3ની ઉપર આમ છાપરી, ખાલી 3 ઉપર જ છાપરી. કેમ? તો કે કોણ રિપીટ થાય છે? તો ખાલી તીડી જ રિપીટ થાય છે. હમણાં ઓલું આવ્યું ને વિઠ્ઠલ તીડી, આપણી બધી તીડી જ, એ તીડી જ રિપીટ થાય છે. તો શું આવશે? 0.312. હાલ ડન. શું થાય? 0.3. આને છાપરી ન વચાય. શું વચાય? 12. શું વચાય? 12. શું વચાય? 12. બોલી જાય એકવાર. 0.3 કહેવાય શું? અનંત આવૃત દશાંશ. વચાય શું? 0.312. હાલ ડન. ક્લિયર? લોક કરી દયા છે. પણ હું એક આવી સંખ્યા લઈ લઉં કે જેનો ભાગાકાર મને આવો મળે 0.12348952318923518923893 આમ ભાગાકાર થયા જ રાખે છે. મતલબ કે પોઈન્ટ પછી કોઈ ચોક્કસ સંખ્યા જો અહીંયા મળતી હતી કે નહીં, અહીંયા આપણે ફિક્સ જ થતું હતું આટલી જ મળતી હતી. અહીંયા ભલે અનંત સુધી જતી હતી પણ ચોક્કસ સંખ્યા જ આવતી હતી ને. અહીંયા તો કંઈ ચોક્કસ જ નથી, અનંત સુધી જાય છે. પોઈન્ટ પછી અનંત સુધી જાય છે અને પાછી સંખ્યા ફિક્સ નથી. મતલબ એનું ચોક્કસ રિપીટેશન થતું નથી. અહીંયા તો કે રિપીટેશનની વાત જ નથી આવતી. પોઈન્ટ પછી આંકડો અટકી જાય. અહીંયા તો કે એકની એક સંખ્યા રિપીટ થયા રાખે. અને અહીંયા તો કે ભાઈ આ તો નવી રોન કાઢી, વિચિત્ર નવી સંખ્યા ઉદાવ્યા રાખે. તો જ્યારે આવી સંખ્યા આવે એને કહેવાય અનંત અનાવૃત દશાંશ. દશાંશના કેટલા પાર્ટ પડ્યા? 3. ક્યાં? શાંત, અનંત આવૃત, અનંત અનાવૃત. ફટાફટ બોલી જાઓ. શાંત, અનંત આવૃત, અનંત અનાવૃત. શાંતમાં શું હોય? પોઈન્ટ પછી નિશ્ચિત આંકડા, વાત પૂરી, શેષ 0 આવી જ જાય. અનંત આવૃતમાં શું આવશે? અનંત આવૃત એટલે એવી વાયડી આઈટમ છે કે એકને એક આંકડો રિપીટ કરશે, 0 નહીં આવવા દે, શેષ 0 આવશે નહીં. એકને એક આંકડો રિપીટ કર્યા રાખશે. ટેન મંદિરમાં હોય ને ટેન કરો એમ કર્યા રાખો, ટેન. એકને એક આંકડો રિપીટ કરશે. બટ અનંત અનાવૃત સૌથી વધારે વાયડું. અને વાયડું કહેવાય વાયડેશ કહેવાય. શું કહેવાય? વાયડેશ. વાયડાઓ નહીં, વાયડો મિસ્ટર વાયડેશ. કોઈ વાયડા હોય ને એમ કહેવાય. વાયડો કંઈ ખોટું લાગી જાય પાછું. એટલે શું કહેવાય? વાયડેશ. ગધેડો થોડોક કહેવાય, ગધેશ, વાંદરેશ. એમ બસ આજો આ વાયડેશ. એ વાયડેશ શું કરે છે? તો કે પોઈન્ટ પછી અલગ અલગ આંકડા રિપીટ કરે. કોઈ એક નિશ્ચિત આંકડો રિપીટ જ નથી કરતું. ક્લિયર થઈ ગયું તારા મગજમાં? દશાંશના કેટલા પ્રકાર? 3. ક્યાં? શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત. હવે અહીંયા જોવા જેવું છે. જો શાંત દશાંશ હોય ને તો એને સમય સંખ્યા કહેવાય. જો શાંત દશાંશ હોય તો શું કહેવાય? સમય સંખ્યા. અનંત આવૃત દશાંશ હોય ને તો એને સમય સંખ્યા કહેવાય. જોજે હો, ખોબિલિટી છે. શાંત દશાંશ હોય તો એને સમય કહેવાય, અનંત આવૃત હોય એને સમય કહેવાય. પણ આ જે અનંત અનાવૃત દશાંશ છે આને કહેવાય અસમય સંખ્યાઓ. શું કહેવાય? અસમય સંખ્યાઓ. દશાંશના કેટલા પ્રકાર? 3. શાંત દશાંશ તો કે સમય સંખ્યા, અનંત આવૃત દશાંશ તો કે સમય સંખ્યા, અનંત અનાવૃત અસમય. શાંત સમય, અનંત આવૃત સમય, અનંત અનાવૃત અસમય. જો યાદ રખાય. આ અના આવ્યું ને, અનાને અસમય યાર મોકલી દેવાનું. અન્ના અસમય. ઓલું નથી આવતું તમિલના મૂવીના એન્ના રાસકલા નહીં, અન્ના આવ્યું ને લઈએ સમય અસમય સંખ્યા થઈ ગયું. રેડી? ડન? ક્લિયર થઈ ગયું? હવે મેઇન વાત તો હવે કેવી છે મારે? જો મસ્તીની વાત.
જબરી વાત કહી દઉં, જો આજ તો જોરદાર વાત કહી દઉં. આવતીકાલ મારો વિડીયો નહીં આવે, આવતીકાલ ચેતન સાહેબનો વિડીયો આવશે. ગણિતના 2 છે, હું ચેતન સાહેબ 2. હું ચેપ્ટર નંબર 1 ચાલુ કરું છું, ચેતન સાહેબ ચેપ્ટર નંબર 2 ચાલુ કરશે. બરાબર છે, જોવાનું એમાંય મદદ આવશે તમને. બરાબર છે, એવું લાગે તો લાઈવમાં આપણે ચેપ્ટર ભણશું જ પાછા, ડુ નોટ વરી. બટ અત્યારે આ ચેપ્ટર ચાલુ છે એની ચર્ચા કરીએ. રેડી? અને મજા આવતી હોય તો લાઈક મારી દેવાનું. નીતરું છું ખબર છે ને, હાવ તમારા હાટું દોડું છું ને, લાઈવ કરવાનું છું તો ઠેંગો તો દેવાય ને. તમારા મિત્રોને શેર કરો, તમારા ગ્રુપમાં શેર કરો. અને હા, એવું લાગે તમારો ગ્રુપ હોય તો એમાં ડાયરેક્ટલી લિંક ફોરવર્ડ કરી દેજો. ફ્રી ઓફ ઓલ કોસ્ટ છે. તમે હોમવર્ક કરીને મને વોટ્સએપ ઉપર મોકલતા જાજો. નંબર મેં આપી દીધા છે. બરાબર છે, એ કામ તમારે ભૂલવાનું નથી. મેથ્સમાં આ વખતે 9માં ભૂકા કાઢી નાખવાના છે. અને અત્યાર સુધી 1 થી 8 સુધી મેથ્સ જે અઘરું રાખ્યું છે ને, એ મેથ્સ આ વખતે અઘરું નહીં લાગવા દઉં, ગેરંટી. વટથી જો હું કહું એટલું કરતો જઈશ. એટલે હું ચેલેન્જ આપું છું કે ગમે એવું પેપર હું અઘરું કાઢી લઈશ, તારે પૂરા માર્ક આવશે. હું ચેલેન્જ આપું છું. બરાબર છે, ફાઇનલ જ છે. લોક કરી દયા જાય. ઓકે, હાલ આગળ વધીએ. આગળ વધતા પહેલાં યુટ્યુબમાં આપણી મેમ્બરશિપ યોજના ચાલુ છે. એમાં જોઈન્ટ થવું હોય તો મેથ્સ, સાયન્સ, સોશિયલના તમને ચેપ્ટર્સ મળશે. એમાંય તમને ડીપમાં તમને માહિતી મળશે. એની વધુ વિગત માટે મને પર્સનલી કોલ કરી લેજો. રેડી? ઓકે. સમય સંખ્યા આવતીકાલથી રાતના લાઈવ વિડીયો લેક્ચર ચાલુ કરું છું. લાઈવની લિંક જોતી હોય તો એ ગ્રુપમાં નહીં આવે, તમારે મને કોન્ટેક્ટ કરવો પડશે. વોટ્સએપમાં તમારું નામ, તમારી સ્કૂલનું નામ મને મેસેજ કરી દેજો, જેથી લાઈવની લિંક હું તમને ડિરેક્ટલી મોકલી શકું અને તમે લાઈવ વિડીયો લેક્ચરમાં પણ જોડાઈ શકો. આવતીકાલે બુધવારે રાતના 9 વાગે લાઈવ છે. લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં. હાલો, સમય સંખ્યા જોજો. 2 સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલ હોય છે. શું છે? 2 સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલ હોય છે. ખબર કેમ પડે? ઓલું નથી આવતું 3 ઇડિયટમાં, કહેના ક્યાં ચાહતે હો? બસ આઈએ એવું કે હું આમાં કહેવા હું માગું છું તો કે ભાઈ ધારો કે મારી પાસે 2 સમય સંખ્યા છે, એક છે 3 અને 4. આ 3 અને 4 વચ્ચે કુલ કેટલી અસમય સંખ્યા આવે? હું થોડીક વાર પૂરતું ઇઝી પડે દાખલો એટલે 3 અને 5 લઈ લઉં છું. થોડોક દાખલો હેલો પડે એટલે સમજવો છે, એટલે બાકી ગમે એ આપો કાંઈ ફરક નથી પડતો. બરાબર છે? 3 અને 5 વચ્ચે કુલ કેટલી સમય સંખ્યા મળે? તો કે પહેલી રીત જોજે. આમાં રીત કેટલી આવશે? 3 રીતે ગોતી શકાય. આપણે મજા આવી રીતે ગોતવાની. જે રીતે ગોતો 2 માર્ક જ મળે, વધારે નહીં મળે. પહેલી રીતે તો કે ભાઈ આને કહી દે એ, આને કહી દે બી. 3 એટલે શું થયું? એ. 5 એટલે શું થયું? બી. હાલો ફાઈને. પહેલી રીતે એટલે a+b/2. સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? a+b/2. તો બસ તો હું લખું પહેલી સમય સંખ્યા શું થાય? a+b/2. a એટલે કેટલા છે? 3. b એટલે કેટલા છે? 5/2. 5 8/2 કેટલા આવશે? 4. તો પહેલી સમય સંખ્યા કેટલી મળી? 4. આના માટે એક રેખા બનાવી નાખવાની. અહીંયા કોણ આવ્યા? 3. અહીંયા કોણ આવ્યા? 5. હવે મને વચ્ચે કેટલા મળ્યા? 4. હા, ડન. હવે તો કે બીજી સમય સંખ્યા ગોતવી. કેટલામી? બીજી સમય સંખ્યા. તો ભાઈ હું હવે બીજી સમય સંખ્યા કોની વચ્ચે ગોતાય? તો કે 3 અને 4 ની વચ્ચે ગોતું તો 3 અને 5 ની વચ્ચે જ કહેવાય ને. અહીંયા કઈ સંખ્યા મળશે એ આ બેની તો વચ્ચે જ થઈ કહેવાય ને. એક્ઝેક્ટ વચ્ચે નથી કહેતો, પણ એ બેની વચ્ચે કંઈક આવતી હોવી જોઈએ એમ કહેવાય કે ન કહેવાય? તો બીજી સમય સંખ્યા માટે સૂત્ર શું થાય? a+b/2. હવે a એટલે કોણ છે? 3. b એટલે કોણ થઈ ગયું? તો કે 5 નીકળી જાય. હવે કોણ આવે? નવો કોણ પદ મળ્યું હતું? તો કે 4/2. 4 ને 3 7/2. 7/2 એટલે 3.5. અહીંયા કોણ મળશે? 3.5. મળી ગઈ કે ન મળી ગઈ? હવે ત્રીજી ગોતીએ. ત્રીજી સમય સંખ્યા હું આ બે વચ્ચે ગોતું, 4 અને 5 અહીંયા ગોતું તો શું થાય? a+b/2. a એટલે 4, b એટલે 5. છેદમાં કેટલા આવશે? 2. 9/2 4.5. અહીંયા કેટલા મળ્યા? 4.5. ડન. ક્લિયર. લોક કરી દયા જાય.
હાલ ડન. હવે તો કે ત્રીજી થઈ, પછી ચોથી ગોતવી હોય તો આ બે વચ્ચે મળે કે ન મળે? પાંચમી ગોતવી હોય તો આ બે વચ્ચે મળે કે ન મળે? છઠ્ઠી ગોતવી હોય તો આ બેની વચ્ચે મળે કે ન મળે? સાતમી ગોતવી હોય તો આ બેની વચ્ચે મળે. આઠમી ગોતવી હોય તો આ બે વચ્ચે કંઈક મળશે. પછી આ બે વચ્ચે અહીંયા. ઓહો 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 ઓહો. મતલબ કે તું આખી જિંદગી ગણ્યા જ રહે, ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, તોય તારા છાબડામાં હમાય નહીં. આટલી સમય સંખ્યાઓ મળશે. આખી જિંદગી બોલપેન પેન્સિલ લઈને ગોતા રહા, એક તને મળ્યા જ રાખે. જો 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 આપણું આમાં ભેગું જ ન થાય. આ પહેલી રીત. સૂત્ર શું આવ્યું? a+b/2. સાંકેતિક ભાષામાં લખવું હોય તો a ઇઝ લેસ ધેન a+b/2. થાય કે ન થાય? પણ આવી લાંબી મજૂરી ન કરાય. આ રીત આપણા કોર્સમાં જ નીકળી ગઈ છે, હું નથી કાઢતો, NCERTએ કાઢી નાખી છે. આ ગયું નહીં, આગલું નહીં, એની આગલા વખતે 9મું હતું ને, બરોબર છે, ત્યારે આ રીત હતી, પણ હવે નીકળી ગઈ આ રીત. ભૂકા કાઢી નાખ્યા કે આવડી લાંબી રીત છોકરાઓ ન કરાવે, થાકી જાય. લે મેં કીધું આ સારું તમારું, તેને આ રીત કેન્સલ કરી નાખી. પણ યાદ તો રાખવી પડશે. રીત કેટલી? તો કે પહેલી રીત સૂત્ર શું હતું ભાઈ? જો આ સાઈડમાં લખી નાખું a+b/2 હવે b. રેડી? આ રીત નંબર 1. બીજી રીત જોઈ લી. દાખલા તરીકે એક સંખ્યા આપી છે 3/4 અને 2 તો નહીં પણ 5/4 લઈ લી, અથવા બીજી લઈએ, હાલો 4/5. હાલો, બે સંખ્યા આપી 3/4 અને 4/5. શું આ સમય સંખ્યા છે? તો કે આ છે. ડેફિનેટલી અંશ પૂર્ણાંક છે, છેદ એ પૂર્ણાંક છે. આ અંશ અને છેદ પૂર્ણાંક છે, એટલે આ બે તો સમય સંખ્યા છે જ. હવે આપણે બેની વચ્ચેની સમય સંખ્યા ગોતવી હોય તો પહેલાં આના છેદ સરખા કરવા પડે. 3/4 અને 4/5. લસા શું આવે? તો કે ભાઈ અહીંયા છેદમાં 4, અહીંયા છેદમાં 5. 4 અને 5નો લસા મોઢે આવડે હો ભાઈ. દૂડી દૂડી પંજો, દૂડી એકા પંજો, પંજો એકો એકો, 5 2 10 2 20. લસા શું આવ્યું? 20. અહીંયા 4 છે, કેટલા વડે ગુણું તો 20 થાય? તો કે 5 વડે. તો અંશને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. અહીંયા છેદમાં કેટલા છે? 5. કેટલા વડે ગુણું તો 20 થાય? તો કે 4 વડે. તો નવી સંખ્યા કઈ મળી? 5 3 15/20. અહીંયા મળશે 4 4 16/20. હાલ ડન. છેદ સરખા થઈ ગયા. ક્લિયર છે? બસ હવે છેદ સરખા થાય એટલે આ બેની વચ્ચેની કોઈ પણ સંખ્યા લખી નાખી. આ બે વચ્ચેની કોઈ પણ સંખ્યા લખીને 15.5/20, 15.1/20, ગમે એ સંખ્યા લખા બે વચ્ચેની, કશો ફરક પડતો નથી. રેડી? મતલબ કે બીજી રીત એમાં શું કરવાનું છે? તો કે સમછેદી અપૂર્ણાંક બનાવવા. શું કરવાનું છે? અપૂર્ણાંક કેવા બનાવવાના છે? સમછેદી. આ બીજી રીત થઈ ગઈ. ત્રીજી રીત સૌથી અઘરી રીત છે. ત્રીજી રીત સૌથી અઘરી રીત છે ભાઈ, ધ્યાન દઈને સાંભળજો. ભૂકા કાઢી નાખે એવી રીત. દાખલા તરીકે એમ કીધું હોય કે 5 અને 6 વચ્ચે 10 સમય સંખ્યા લખો, અથવા 5 સમય સંખ્યા લખો, અથવા 8 સમય સંખ્યા લખો, એમ કીધું હોય તો સૌથી અઘરી રીત હોય ને તો આ જોજે. 5 એટલે આમ લખાય 5.0, 6 એટલે આમ લખાય 6.0. થાય કે ન થાય? બસ તો પૂરું થઈ ગયું. 5.1, 5.2, 5.3, 5.4, 5.5. બસ મળી ગઈ 5 સમય સંખ્યા. દાખલો પૂરો, 2 માર્ક મળી ગયા. છે ને અઘરી? આ જ હેલી પડે, મજા દેવા રાખે છે કે નહીં? કાંઈ કાઢ લેવા જવું છે. દાખલા તરીકે 8 અને 12 વચ્ચે કીધા હોય, 8 અને 12 વચ્ચે, અને તો 8 ને શું લખાય? 8.0. આને શું લખાય? 12.0. આ બેન વચ્ચે 8 9 10 11. આ તો આવે જ. હજી લખ્યું હોય તો 8.1, 8.2, 8.3. હજી લખ્યું હોય તો 9.1, 9.2, 9.3. હજી લખ્યું હોય તો 10.1, 10.11 લખી શકાય. સૌથી હેલી માથાકૂટ જ નહીં, પોઈન્ટ કરીને લખી નાખો, વાત થઈ ગઈ પૂરી. હજી આ બેની વચ્ચે લખ્યું હોય તો લખાયો. હા, કઈ રીતે? જો આ 5.1 એટલે 5.10 થયા કે ન થયા? 5.2 એટલે 5.20 થાય કે ન થાય? આ બેન વચ્ચે 5.11, 5.12,
5.13, 5.14, 5.15 હાયલું જ જાય. મતલબ કે સ્ટેટમેન્ટ સાબિત થઈ ગયું. બે સમય સંખ્યા વચ્ચે કુલ અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય, ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. હાઈડન લોક કરી દિયા જાય, ફાઇનલ છે. તો આજના લેક્ચરમાં થિયરી પૂરી કરી. આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1ના દાખલા ગણવાના છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા. લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. ચાલો મળીએ.